ગંભીરા બ્રિજ ધરાશય થતાં 7 લોકોના મોત, 5 થી 6 ઇજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ. તો વાત કરીએ વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાના મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે અને 5 થી વધુ ઇજાગ્રસ્ત છે. તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવાયા છે. આજે વહેલી સવારે 7:30 બ્રિજ તૂટવાથી દુર્ઘટના ઘટી છે તેમજ 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વર્ષ 1985માં આ બ્રિજ જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકાયો હતો અને વર્ષો પૂરતો જર્જરિત બની ગયેલો હતો. આ ઘટનામાં લોકો બાબત છે કે બ્રિજ પર લાઇટ ન હતી, જેથી જો આ ઘટના સવારની જગ્યાએ રાત્રિના સમયે બની હોત તો મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હોત, જેના પગલે અહીં અનેક સવાલો ઊભા થયા છે. મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશય. ઉલ્લેખનીય છે કે આ બ્રિજમાં ખામી હોવા છતાં ભારે વાહનો પસાર થતા હતા, જેના પગલે આ દુર્ઘટના બની છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. બ્રિજ તૂટવાથી 7 લોકોના કરુણ મોત નીપજ્યા છે ત્યારે નદીનો પટ મોટો છે. આ સાથે જ નદીમાં પાણી હોવાથી સાથે કાદવ કીચડ પણ મોટા પ્રમાણમાં હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી થઈ રહી છે. મહીસાગર બ્રિજ દુર્ઘટના મામલે સીએમએ આપ્યા તપાસના આદેશ. વડોદરાના પાદરામાં આવેલા મહીસાગર નદીના બ્રિજ તૂટવાથી ઘટનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તપાસના આદેશ આપ્યા છે. તો આરોગ્ય પ્રધાને જણાવ્યું છે કે 4 થી 5 વાહનો પાણીમાં ખાબક્યા હોવાનું જણાવ્યું. અને મધ્ય ગુજરાતને જોડતો આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે. 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ, ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે. એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના જ હતા. આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે. મુખ્યમંત્રીશ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટે